નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફેની શરૂઆત કરી છે. 100% પ્લાન્ટ બેઝ રેનેટની બનાવેલી ચીઝ પિઝામાં ઉમેરવામાં આવે છે, જેથી કરી પિઝા આરોગવા આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે. વધુમાં અહીં પ્રીમિયમ પિઝા 24K ગોલ્ડ ફ્લેક્સ અને મિની બુરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવી છે. એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દીવાના હોય છે. કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ, તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવાને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે. સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પારાજા નામની પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે. આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસિયાએ જણાવ્યું હતું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. મને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે, ત્યાંના લોકોને કંઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે, તેથી આ એસ્પારાજા પિઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે. અહીં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા સર્વ કરવામાં આવે છે, જેમાં અલગ અલગ 5 સોસ અને 6 પ્રકારના ચીઝ સાથે પિઝા બનાવવામાં આવે છે. અહીંના પિઝામાં વપરાતા ચીઝ 100% પ્લાન્ટ બેઝડ રેનેટથી બનેલું છે. નિયોપોલિટન પિઝા બનાવવાની કલા યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે, જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં સર્વ કરવામાં આવે છે. અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. મારું નામ નીલવ વઘાસિયા છે. મારી ઉંમર 28 વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું. હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. મારે એક પ્રયત્ન કરવો હતો એક સુરતની આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો, કારણ કે મને પર્સનલી પિઝા બહુ જ ભાવે. એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પિઝાનું કંઈક ચાલુ કર્યું હોય, જેમાં નિયોપોલિટન સ્ટાઇલ પિઝા જે હોય આપણે ચાલુ કરીએ તો કેવું રહે છે. તો મારા માસીની જે ડોટર છે રિંકુ માંગુકિયા અને આ અમારા કુમાર છે, એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે. નામ છે એસ્પરાન્ઝા. એસ્પરાન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝાનો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ, ઉમ્મીદ, એક આશા. અને ઇટાલિયન વર્ડમાં તમે જોવો તો એસ્પિરિયન્ઝા છે, એસ્પરાન્ઝા નથી. એસ્પરાન્ઝા થોડુંક મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરાન્ઝા રાખ્યું, પણ અમે આશા કરીએ છીએ કે તમને આ એક્સપિરિયન્સ બહુ જ ગમે. તો એસ્પરાન્ઝા શું છે? અહીંયા એક નિયોપોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા. અમારે અહીંયા ઓછામાં ઓછા 16 થી 17 પ્રકારના પિઝા છે, 5 પ્રકારના ડિફરન્ટ સોસીસ છે અને 7 પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝડ ચીઝ છે. પ્લાન્ટ બેઝ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાવી દેતા હોય છે, એમ એનિમલ રેટ વપરાતું હોય છે. અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ રેટ વપરાતું નથી, પ્યોર પ્લાન્ટ બેઝ ચીઝ વપરાય છે. અને રહી વાત પિઝાની, તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય, નિયોપોલિટન સ્ટાઇલ ડો. નિયોપોલિટન પિઝા છે ને યુનેસ્કોએ 18મી સદીનો ઇટાલિયન નિયોપોલિટન સ્ટાઇલ પિઝા કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં કહેવામાં આવ્યું છે. એટલે કેવું કે એ એક કળા છે. એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે, અને એ આપણે લાવીએ છીએ એસ્પરાન્ઝાના થ્રુ. અમારે ડિફરન્ટ ટાઈપના પિઝા હોય છે. આનો જે ડો હોય છે લગભગ તમે જોવા જાઓ ને તો નિયોપોલિટન સ્ટાઇલ પિઝાનો જે ડો હોય ને એ 4 વસ્તુથી જ બને: આથો, પાણી, મીઠું અને લોટ. બરોબર છે. પણ હવે ઘણા બધા શું છે, ખાંડ નાખે, તેલ નાખે. આપણે કોઈ જ નાખતા નથી, ભેળસેળ કોઈ જ નથી. હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે એટલે ભાઈ હવે ફીકું હશે, એવું છે. એવું નથી. આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો ઝાયકેદાર રેસીપીઓ છે. અને જે ડો જે છે આપણો, જેની જે બેઝ જે છે એ પ્રોપર ઇટાલિયન સ્ટાઇલ. એટલે